ભારતીય સમાજમાં માતાનું સ્થાન ધરાવતી ગાય માતા વર્ષોથી માનવજાતનું પોષણ કરતી આવી છે. ગાય માતાથી ઉત્પન્ન થતું પંચગવ્ય માણસના શારીરિક અને બૌદ્ધિક વિકાસ માટે ખૂબ જ મહત્વનું છે. ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા અમદાવાદમાં 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ એક રિપોર્ટ. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા શહેરના એસજીવીપી ગુરુકુલ ખાતે 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ કર્યું હતું. આ કોન્ફરન્સમાં ખાસ કરીને ગાયની મૂળ જાતિને જાળવવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. हमारे देश में अधिक से अधिक भारतीय गौवंश हो, भारतीय गौवंश का दूध रहे और वह दूध अगर बच्चे पिएंगे तो स्वाभाविक है कि उनका स्वास्थ्य अच्छा है. પરિષદમાં પંચગવ્ય અને ગાયના દૂધની ઉપયોગિતા અંગે પણ મહત્વની માહિતી આપવામાં આવી. अपने जन्म આપનારી માતા પછી જો કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દૂધ કોઈ હોય ને તો આપણી ગાય માતાનો છે. સમારંભમાં ઉપસ્થિત એનડીડીબીના ચેરમેન ટી નંદકુમાર તથા એનિમલ હસબન્ડરી કમિશનના સુરેશ હનાપોગાએ મૂળ જાતિના પશુઓને બચાવવાથી થતા ફાયદા વિશે જાણકારી આપી હતી. રાજ્યના ગૌવંશ સુરક્ષા મંત્રી તારાચંદ છેડાએ ગૌપ્રેમીઓને સંબોધતા કહ્યું કે વસુકી ગયેલી અને નધણિયાતી ગાયોના રક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર પણ ગંભીરતાથી વિચારી રહી છે. गौ संवर्धन और उसके रक्षण के लिए अभियान प्रोजेक्ट बनाने का एक निर्णय किया है. अच्छी गाय का उत्पादन कैसे हो ऐसे भी हम प्रयास करने वाले हैं. રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું હતું કે કૃષિ, ગ્રામોદ્યોગ, પશુધન, ખેડૂત વગેરે મૂળ પરંપરાને જાળવવી અતિ મહત્વની છે. उस परंपरागत प्रणाली में क्या पोटेंशियल है, क्या संभावनाएं हैं और उनको हम कितना डेवलप कर सकते हैं, कितना आगे बढ़ा सकते हैं. उन परंपरागत प्रणालियों की एक बार पुनः परख होने की जरूरत है. ગાયનું આરોગ્ય સુધરે, તેની રોગ પ્રતિકારક શક્તિ વધે અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય તે માટે બોર્ડ દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવશે તેવું બોર્ડના અધ્યક્ષ ડોક્ટર કથિરિયાએ પત્રકારોને જણાવ્યું. ગાય માતાને કામધેનુ કહે છે તો એ સાચા અર્થમાં કામધેનુ છે. એ બાયોટેકનોલોજી દ્વારા અને વિજ્ઞાન અને અધ્યાત્મનું સંયોજન કરીને કઈ રીતે શ્રેષ્ઠ પ્રજાતિ બનાવી શકીએ એ વિષયને લઈને આજે 2 દિવસના અહીંયા વર્કશોપનું આયોજન છે. સમગ્ર દેશમાંથી ગૌ સંવર્ધન માટે કામ કરનારી સંસ્થાઓ, પશુ વૈજ્ઞાનિકો અને રાજ્ય સરકારની ઉપસ્થિતિમાં થઈ રહેલું મંથન ચોક્કસ નક્કર પરિણામ લાવશે તેવી આશા. ગૌ સેવા અને ગાયની મૂળ પ્રજાતિને ટકાવી રાખવા માટે ગૌચર વિકાસ બોર્ડ સક્રિય થયું છે. આશા કરીએ કે આપણી લુપ્ત થતી ઓરિજિનલ ગૌમાતા હંમેશા આપણી સાથે રહે. જતીન ભટ્ટની સાથે દેવશી બારોતરિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.